ધંધો કરવો હોય તો ભલે ધંધો કર્યો ત્યારે મેં એવી રીતે અલવર રીતે કર્યો. કોઈ દી હરામનો 1 રૂપિયો મારી પાસે આવ્યો નથી, એટલે જ સુખી છું. મારો છોકરો ક્લાસ 1 ઓફિસર છે, 1 રૂપિયો મારા ઘરમાં હરામનો આવતો નથી ને આવશે નહીં, મને ખબર છે. એટલું જ નહીં, જે છોકરાને હું રમાડું છું ને એના ઉપર મને વિશ્વાસ છે કે 1 રૂપિયો હરામનો નહીં આવે એની પાસેથી. બીજા નંબરમાં એ કહું કે આજે આ સેવાનું કામ છે, ઘણી સેવા કરે છે વર્ષોથી. યુટ્યુબમાં કેટલાય ચેનલ આવે છે. 1.5 વર્ષની અંદર અને ફેસબુકમાં તો હજી હું 2 મહિના થયા, ત્યાં 1 મિલિયને મારા કેટલાય વિડીયો પહોંચી ગયા. એની પાછળનું પણ મારી મહેનતનું કારણ છે. માર્કેટિંગ તો હું ક્યાંય કરતો જ નથી, મને માર્કેટિંગ આવડતું નથી. જ્યાં ઊભો હું ત્યાં વિડીયો ઉતારી લો, જ્યાં ઊભો ત્યાંથી જેવો પ્રકાશ હોય, જેવો હોય, માણસોને મારો અવાજ ગમે છે, ચહેરો નહીં. અને એના કરતાં એમ કહું મારું નોલેજ ગમે છે, અને એ નોલેજ માટે આજની તારીખે હું મહેનત કરું છું. હવે થોડી મારી મહેનત ઓછી થઈ ગઈ, કારણ કે અનેક ખેડૂતોને જવાબ આપવા પાછળ કેસના સ્ટડી કરવાનો ટાઈમ રહેતો નથી. પણ એના માટે મારી આ ટીમ છે, એ ટીમને હું કહી દઉં કે આ વિષય મારે જોઈ છે, એટલે ફટાક દઈને મારા એડવોકેટ મિત્રો છે, સોફ્ટવેર વાળા મિત્રો છે, એ બધા ફટ દઈને શોધી દે. કહેવાનો મતલબ એ છે કે નવું જ્ઞાન સતત મેળવતું રહેવું પડે, આજીવન સ્ટુડન્ટ રહેવું પડે, તો જ તમે તમારા જ્ઞાનને અપડેટ કરી શકો અને જેને કહેવાય કે ટોચ લેવલ ઉપર પહોંચાડી શકો. અને એનો લાભ તમારી પાસે જો જ્ઞાન છે તો તમે એનો લાભ બીજા ગરીબ ખેડૂતોને આપો. ગરીબ ઇન સેન્સ કે જેની પાસે નોલેજ નથી એને આપો, કારણ કે એની પાસે એ તાકાત નથી કે આવું બધું સર્ચ અને ફાફા ખોરા કરી શકે. તો એને આપણે એમાંથી ક્રીમ કાઢી અને આપણે એને આપીએ. દૂધને વલોવવું પડે. 5 લીટર દૂધ વલોવો ને તે 50 ગ્રામ ક્રીમ નીકળે. તો 50 ગ્રામ નીકળે, 250 ગ્રામ હિંમત તો નહીં, વળી કોઈ ભેંસું પાડતા છે એમ કે રમણીભાઈ જાજુ નીકળે. એમ કહેવાનો મતલબ એ છે કે વલોવવું પડે, અને એ વલોવાનું કામ હું કરું છું, અને યુટ્યુબના માધ્યમ દ્વારા અન્ય વ્યક્તિઓની ક્રીમ પહોંચાડવાનું કામ કરું છું.